તો પાકિસ્તાનની અવરચંડાઈનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે। ભારતની પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી। ભારતે બ્રિગેડ હેડક્વાર્ટર પર જવાબી કાર્યવાહી કરી છે। કેજી સેક્ટરમાં ભારતે જોરદાર જવાબી કાર્યવાહી કરી અને બ્રિગેડ હેડક્વાર્ટર પર તો અમારી સાથે જોડાઈ ગયા છે રિટાયર્ડ કોમોડર ઉત્પલ વોરા। ઉત્પલભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। સવાલ તે છે કે ભારત દ્વારા મોટી કાર્યવાહી સીમા ઉપર કરવામાં આવી અને પાકિસ્તાનના બેઝને ઉડાવવામાં આવ્યું છે અને પાકિસ્તાનના બ્રિગેડ બેઝને ઉડાવવામાં આવ્યું છે। અને કેવી રીતે જોઈ શકાય કેટલું મોટું આ બ્રિગેડ બેઝ હોય છે જેને ઉડાવવામાં આવ્યું? બ્રિગેડ હેડક્વાર્ટર એ ઘણું મોટું જે કાર્યવાહી કરવા માટેનું ઇન્સ્ટોલેશન હોય છે કે જ્યાંથી આખી બ્રિગેડ લેવલ ઓપરેટ થતી હોય છે અને એક આખા સેક્ટરને એ કવર કરતું હોય છે। માટે સેક્ટોરલ વોરફેરની અંદર બ્રિગેડ હેડક્વાર્ટર અને એની ઉપર પછી ડિવિઝનલ હેડક્વાર્ટર આવેલું હોય છે અને એની પાસે બીજા 2 સેક્ટર આવેલા હોય એટલે બ્રિગેડ હેડક્વાર્ટર ડિવિઝનલ હેડક્વાર્ટરનું એ બિલકુલ અગત્યનું રૂપ બનતું હોય છે। એટલે આ જે સેક્ટરની અંદર જે બ્રિગેડ હેડક્વાર્ટર ઉપર જે એટેક કરવામાં આવ્યો એ ખરેખર અને તેની સાથે જ કોમોડર સવાલ તે પણ છે કે અભિનંદન જે આપણા વિંગ કમાન્ડર છે તેઓ હવે આવતીકાલે પરત ફરશે। ભારત પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે। કેટલી મોટી જીત આને ભારત માટે કહી શકાય? એ ખરેખર એક ખૂબ જ ડિપ્લોમેટિક જીત કહેવાય અને ભારતે જે જાતનો સસ્ટેન્ડ પ્રેશર પાકિસ્તાન ઉપર બનાવી રાખેલું થ્રુ ઇન્ટરનેશનલ કમ્યુનિટી અને ડાયરેક્ટ કમ્યુનિટી તો ડાયરેક્ટ મિલિટરી ઓપ્શન તરફથી એનો જ આ જીત। કારણ કે પાકિસ્તાન અત્યારે એવી હાલતમાં છે, એવી સ્થિતિમાં છે કે કોઈ પણ રીતે આ જે અભિનંદનની ઉપર આપણે જે નેગોશિએશન કે એને બાર્ગેનિંગ ચીપ કરવા દેવાની તરીકે યુઝ કરવાની જે એની યુક્તિ હતી એને જોડે આપણે એને માન્યા નહીં અને એની ઉપર જે ફર્મ એક્શન લીધું કે આ કોઈ પણ હિસાબે આની જોડે એનો નેગોશિએશન નહીં થાય અને જીનીવા કન્વેન્શન પ્રમાણે તમારે કોઈને કોઈ રીતે એ અભિનંદનને પાછો આપવો જ પડે અને એને લીધે એ જે આ ફર્મ સ્ટેન્ડ લીધું અને સાથે સાથે મિલિટરી ઓપ્શનની કાર્યવાહી કરતા રહ્યા એનાથી જ આજે એનો પરિણામ બહાર આવ્યું છે। અને જે રીતે પાકિસ્તાન ડિપ્લોમેટિકલી આઇસોલેટ થયેલું હતું અને બધા જ ઇન્ટરનેશનલ કમ્યુનિટીની અંદર જે મેજર નેશન્સ ને વર્લ્ડ પાવર્સ કહેવાય તેમણે પાકિસ્તાનને ડાયરેક્ટલી કહેવામાં આવ્યું કે પુલવામાને લીધે જ ભારતે આ પ્રમાણે આ રિએક્શન આપ્યું છે અને એને માટે ઇટ ઇઝ અ નોન નેગોશિયેબલ ફોર્મ અને તમારે પણ એઝ એ ગુડવિલ જેસ્ચર જો તમે આ પ્રમાણે અભિનંદનને પાછા આપો એ પછી જ ભારતને બીજી રીતે જે આગળ કાર્યવાહી કરવાની એની અંદર ડીએસ્કેલેશન કે બીજી બધી પ્રોસેસ વિચારી શકાય। એટલે હવે જોઈએ છે કે આ પાકિસ્તાને જે કંઈ પગલું ભર્યું એ ઇન્ટરનેશનલ કમ્યુનિટીની અંદર ફેવરિટિઝમ લેવા માટે કર્યું છે કે હવે દિલથી માને છે। જો ઇમરાન ખાને જે એના જે પાર્લિયામેન્ટમાં કહ્યું છે એ પ્રમાણે કાલ સુધી જ્યારે પણ અભિનંદન શર્માને રિલીઝ કરીને ભારત પાછા આવે એ પછી આજે સાંજે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ કેવી રીતે એને રિએક્ટ કરે છે અને જે ભારતીય સ્ત્રી સર્વિસીસ ચીફની જે 7 વાગ્યાની જે પ્રેસ કોન્ફરન્સ છે એની અંદર કઈ જાતના વ્યૂઝ મૂકવામાં આવે છે એની ઉપરથી હવે પછીની જે પરિસ્થિતિ ડેવલપ થશે એનો ખ્યાલ આવવો જોઈએ। નથી પણ સાથે જ ઉત્પલભાઈ આને ભારતની એક મોટી ડિપ્લોમેટિક જીત પણ કહી શકાય। ભારત ડિપ્લોમેટિકલી અન્ય દેશોની હવે સરખામણી કરી રહ્યું છે તેમ કહી શકાય? ચોક્કસ, એમાં તો કેમ ના પડે। ભારતે જે રીતે રિજિયોનલ લેવલ પર અને ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં અને ગ્લોબલી જે રીતે પોતાનું મહત્વ વધારી રહ્યું છે અને એમાં પણ જે ડિપ્લોમેટિકલી જે આ ભારતના વ્યૂઝ છે અને ભારતનું જે ફર્મ સ્ટેન્ડ આપણે લીધું છે એ ડેફિનેટલી આપણને ડિવિડન્ડ આપતું દેખાઈ રહ્યું છે। કારણ કે ઇવન ઓઆઈસીની અંદર પણ તમને જો ખ્યાલ હશે તો આજે સવારે આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સ્પેશિયલ એમને ઇન્વાઇટ કરી અને એમને ઓઆઈસીને એડ્રેસ કરવાનું ફર્સ્ટ ટાઈમ એ જાતનું ઓનર આપવામાં આવ્યું હતું અને પાકિસ્તાને ગમે એટલા ધમ પછાડા મારીને કહ્યું કે અમે નહીં એટેન્ડ કરીએ, વીટો વાપરીશું, પણ એ બધાની કોઈ એનું પરિણામ બહાર આવ્યું નથી। અને એ રીતે જોતા અને બીજા વર્લ્ડ પાવર્સ ઇન્ક્લુડિંગ ઇવન ચાઇના અને આજે જે રિપોર્ટ આવી રહ્યા છે એ પ્રમાણે સાઉદી અરેબિયાના
ક્રાઉન પ્રિન્સ ઓલ્સો પણ ત્યાંના જે કિંગ છે સલમાન એમનો એ ડાયરેક્ટ મેસેજ લઈ અને ઇસ્લામાબાદ પહોંચી રહ્યા છે. માટે અત્યારે સખત એકદમ ઇન્ટેન્સ ડિપ્લોમેટિક મેન્યુવરિંગ ચાલી રહ્યું છે બિહાઇન્ડ ધ કર્ટન. અને જેમ આજે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે એમણે પણ કહ્યું છે કે થોડા વખતની અંદર કંઈક સારા સમાચાર બહાર આવશે. સો વીલ હેવ ટુ સી. પણ આપણો જે નેશનલ ઓબ્જેક્ટિવ છે અને જે જાતનું આપણે પાકિસ્તાન ઉપર પ્રેશર બનાવી રહ્યા છીએ એની અંદર એપેરન્ટલી કોઈ જાતની આપણે અત્યારે લેટ લૂઝ કરવાની જરૂર નથી. તેનો મતલબ કે બહુ મહત્વનો છે. જી, મતલબ અત્યારે પાકિસ્તાન ભલે આપણા વિંગ કમાન્ડરને છોડી રહ્યું છે પણ આપણે બિલકુલ સોફ્ટ કોર્નર રાખવાની જરૂર નથી. આપણે તે જ આપણો એટીટ્યુડ ભારત દેશનો અને આપણી તે જે સ્ટેન્ડ છે તે બનાવી રાખવું જરૂરી છે. બિલકુલ જરૂરી છે, કારણ કે પાકિસ્તાનને આપણે છેલ્લા 30 વર્ષથી 3 ડિકેડથી જોયું છે અને આવી રીતે જ કોઈને કોઈ હિસાબે આવા નાના પ્લે ઓફ કરી અને પછી આ સિચ્યુએશન ડિફ્યુઝ કરે છે અને એ પછી પાકિસ્તાન ઇઝ બેક ટુ ધી ઓલ્ડ ગેમ. એટલે આ વખતે એટલીસ્ટ આતંકવાદનો જે સફાયો કરવાનો આપણો જે નેશનલ ઓબ્જેક્ટિવ છે, જે ભલે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ હોય પણ એની અંદર અત્યારે વર્લ્ડ કમ્યુનિટી પાસેથી એબ્સોલ્યુટ નક્કર પ્રોમિસીસ અને જે વેરીફાયેબલ પ્રોમિસીસ હોય અને એક્શન એની ઉપર લેવાય નહીં ત્યાં સુધી આ જાતનો ઇન્ટેન્સ ડિપ્લોમેટિક અને મિલિટરી પ્રેશર પાકિસ્તાન પરથી કોઈ રીતે પાછું લેવાય નહીં. અને આ કહેવા સાથે મારે એ પણ વસ્તુ ક્લિયર કરી દેવી છે કે ઓલ આઉટ વોર ઓર સેમી વોર ઇઝ નોટ એન ઓપ્શન. એટલે આઈ એમ નોટ એ વોર મોંગર, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ડઝ નોટ મેક એ ડિફરન્સ એટ ઓલ દેટ કે આપણે આ પ્રમાણે આવી રીતે અત્યારે થોડું સોફ્ટ કોર્નર ડેવલપ કરીએ અને પાકિસ્તાનને હુક પરથી નીકળવા દઈએ. અત્યારે ડિપ્લોમેટિક ને મિલિટરી ઓપ્શનનું પ્રેશર રાખી મૂકવાની જરૂર છે અને પાકિસ્તાન પાસેથી સર્ટેન નક્કર અને ઠોસ પ્રોમિસીસ અને વેરીફાયેબલ એક્શન એની પાસેથી ઇનિશિએટ કરાવવાની અત્યારની જે તક છે એ કોઈ હિસાબે જતા કરવી ના જોઈએ. જરૂરથી, પણ તેની સાથે જ કોમોડર તેવું કહી શકાય કે જે ગઈકાલે જે માહોલ હતો તેવું લાગતું જ હતું કે યુદ્ધ થઈ જશે જ, તો શું હવે તેમાં થોડો માઇલ્ડ થયો છે માહોલ અથવા તેમાં થોડું ડીએસ્કેલેશન થયું છે? હવે આ વસ્તુનો જો જવાબ છે ને એ અનલેસ ધેર આર સમ મોર ડેફિનેટ ઇન્ફોર્મેશન, જ્યાં સુધી ઓફિશિયલ સૂત્રો પાસેથી ખબર ના પડે ત્યાં સુધી કોઈ રીતે આનો ઓનેસ્ટ જવાબ આપી શકવાની હું સ્થિતિમાં નથી. એનું કારણ એ છે કે ભારતે મિલિટરી ઓપ્શનના ભાગરૂપે અને જે સૈન્યની કાર્યવાહી બોર્ડર ઉપર જે અત્યારે ચાલી રહી છે એ તો ઇન્ટેન્સલી ઇટ ઇઝ ઇન પ્રોગ્રેસ. અને આખી ભારતીય એર સેના અને નૌસેના પણ અત્યારે ટોટલી ઇઝ ઓન હાઈ એલર્ટ અને સિવિલિયન ઇન્સ્ટોલેશન્સ ને એ બધાને જે ક્રિટિકલ ઇન્સ્ટોલેશન્સ છે એમને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. માટે એની અંદર કોઈ જાતની છૂટ હજુ સુધી થઈ નથી. અને આજે ઇવન વિંગ કમાન્ડર અભિનંદનને જે છોડવાની ઇમરાન ખાને જાહેરાત કરી અને જે કાલ આવવા સુધીમાં જે પ્રોમિસ આપ્યું છે એની પર પણ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે કોઈ જાતનું કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે કોઈ જાતનું રિએક્શન આપ્યું નથી. અને 7 વાગે જે પહેલા 5 વાગ્યાની મિનિસ્ટ્રી સર્વિસીસ ચીફની જે પ્રેસ કોન્ફરન્સ હતી દેટ હેઝ બીન રીશેડ્યુલ્ડ ટુ 7 o'clock. માટે વી હેવ ટુ યશ વેટ એન્ડ વોચ કે કઈ જાતનું એઝ એ નેશન નાઉ વી રિસ્પોન્ડ ટુ ધીસ ધી પ્રપોઝલ ઓફ ઇમરાન ખાન. It should not work as a bait અને we should not fall into the trap of Pakistan. કારણ કે આજે જે આ ગુડી બોય તરીકે પાકિસ્તાન અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર જે ઇમર્જ કરવાનો ટ્રાય કરી રહ્યા છે એમાં આપણો લોંગ ટર્મ નેશનલ ઓબ્જેક્ટિવ શુડ નોટ ગેટ મડલ્ડ અને એનું આપણે ખાસ ધ્યાન અત્યારે રાખવું જોઈએ અને એ આપણા પોલિટિકલ લીડર્સ અને મિલિટરી પ્લાનર્સ વિલ ડેફિનેટલી ટેક કેર ઓફ ધેટ. જરૂરથી, પણ કોમોડર સવાલ એ થાય કે આજે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય તરફથી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે સાંજે 7 વાગે. ક્યારે આ પ્રકારે ત્રણેય વિંગના જે વડા હોય અથવા તેમના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરાતી હોય છે, કઈ સિચ્યુએશન્સ હોય જ્યારે તેઓ ત્રણેય સાથે આવીને પ્રેસ કોન્ફરન્સ કરે? યશ, તમને બી ખ્યાલ છે અને બધા વ્યુઅર્સને પણ ખ્યાલ હશે કે છેલ્લા લગભગ 24 કલાકની અંદર ઇટ્સ એ વેરી વેરી પ્રિકેરિયસ સિચ્યુએશન હતી અને ઇટ વોઝ એ વેરી વેરી સેન્સિટિવ સિચ્યુએશન. એનીથિંગ કેન હેપન એટ એની મોમેન્ટ. અને એમાંય જ્યારે આપણા એક વિંગ કમાન્ડર પાયલટને જ્યારે કેપ્ટિવિટીમાં રાખી
અને જે ઇનહ્યુમન ટ્રીટમેન્ટ ઓફિશિયલી આપીને જે જાતનો વલ્ગર વિડીયો પ્રચાર કરવામાં આવ્યો, એ કોઈ સિવિલાઇઝ નેશન તરફથી આવું બધું થઈ ના શકે. પણ પાકિસ્તાન જેવા રોક નેશન પાસેથી બીજું કંઈ એક્સપેક્ટ કરવાની જરૂર નહોતી. અને માટે આજે આખો દિવસ જે જાતના સ્પેક્યુલેશન ચાલ્યા કે વિંગ કમાન્ડરને રિલીઝ કરીશું, નહીં કરીએ, અમે તમને આની જોડે તમારે અમે એમને એનું બાર્ગેન ચીપ તરીકે યુઝ કરવાનો પણ પ્રયત્ન થયો. એ બધું જોતા અને ત્રણેય આર્મ ફોર્સિસ જે દે આર આર્મ ટુ ટીથ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ, they are ready to go into action. They are only awaiting the political approval. અને એ વખતે કંઈ પણ કોઈ જાતનું સ્પેક્યુલેશન કરવું બરાબર નહીં ગણાય. અને માટે આજે ત્રણેય સર્વિસીસ ચીફની જે પ્રેસ કોન્ફરન્સ છે એ મહત્વની બની રહે છે, બીકોઝ ઇટ વિલ ગીવ સમ કાઇન્ડ ઓફ ઇન્ડિકેશન એઝ ટુ વેર ઇન્ડિયા ઇઝ હેડિંગ ટુ. અને એની સાથે જ્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનું પણ જ્યારે સ્ટેટમેન્ટ પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનના રિસ્પોન્સમાં આવશે, તો એ બધાને સાથે મૂકીને જ્યારે જોઈએ ત્યારે સમ કાઇન્ડ ઓફ ક્લેરિટી વિલ ઇમર્જ. અને કઈ જાતનું આ નેક્સ્ટ 48 અવર્સની અંદર કઈ જાતની સિચ્યુએશન ડેવલપ હવે થઈ શકે છે અને કયા કોર્સ ઓફ એક્શન એડોપ્ટ કરવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ પ્રેશર અને બંને આઈધર ઓનલી પાકિસ્તાન કે ઓનલી ઇન્ડિયા, અને બંને પાકિસ્તાન ને ઇન્ડિયા ઉપર કઈ રીતે વર્ક કરે છે એ પણ જોવું રહ્યું. અને સાથે સાથે યુએન સિક્યોરિટી કાઉન્સિલની અંદર યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સ જે જાતનું રેઝોલ્યુશન લાવવા જઈ રહ્યા છે, એ રેઝોલ્યુશનના ઠરાવ ઉપર એની ભાષા ઉપર ચાઇના કઈ જાતનો રિસ્પોન્સ આપીને કઈ રીતે એને પસાર થવા દે છે, કે એની અંદર કઈ એમેન્ડમેન્ટ માંગે છે, કઈ મોડિફિકેશન માંગે છે. એટલે આવતા હવે 48 અવર્સ દે આર વેરી વેરી ક્રુશિયલ, આઈધર ફોર માઉન્ટિંગ એટેક ઓર ફોર ડીએસ્કેલેશન. જી જરૂરથી, પણ સાથે જ અનેક ઘણા બધા એવા ન્યૂઝ અને એવી બધી સ્ટોરીઝ સામે આવી જે સાચી પણ છે કોમોડોર, કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પીઓકેમાં જઈને પડ્યા અને ત્યારબાદ તેમણે ત્યાં ભારત માતા કી જયના નારા લગાવ્યા, સાથે જ તેમણે ગોળીબાર હવામાં કર્યો, ત્યાંને એક પણ નાગરિક પર ગોળી ન ચલાવી. તો જ્યારે આ પ્રકારની સિચ્યુએશન થાય તો એક સોલ્જર શું કરવા માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવી હોય છે, અને વિંગ કમાન્ડર અભિનંદને જે શૌર્ય દાખવ્યું તેના ઉપર આપ શું કહેશો? કોઈ પણ આર્મ ફોર્સિસના ઓફિસર કે ઇવન આર્મ ફોર્સિસ પર્સનલ, નોટ ઓનલી ઓફિસર, ઇવન ધી અધર મિલિટરી પર્સનલ ઓલ્સો ઓફ અધર રેન્ક, they all are trained for years and years to behave in a particular fashion, even in the various eventualities and odd circumstances. This was one of the odd circumstances in a near war-like situation, though a proclamation of war officially had not taken place by the government of India. પણ જ્યારે તમે આવી રીતે હોટ વોર સિચ્યુએશનની અંદર ઓર ઓલમોસ્ટ વોર લાઇક સિચ્યુએશનની અંદર જ્યારે તમે એનિમી ટેરિટરીની અંદર તમારે ઇજેક્ટ કરવું પડે અથવા તમારું એરક્રાફ્ટ શૂટ થાય, ત્યારે વિંગ કમાન્ડર ઇઝ નોટ એ સ્મોલ, ઇઝ a low level rank, is a far almost fairly superior in the hierarchy of the Air Force rank. So he was exactly aware as to what to do. He was trained for it. He has lived up to his training and his morale was definitely high. અને એટલા માટે જ શૌર્ય દાખવ્યું. માટે this kind of behavior, apart from being physically strong, you also have to be mentally strong and you have to be structured accordingly because of the years and years of training. માટે be rest assured કે any pilot worth his salt of Indian Air Force would have behaved in a similar way. અને આ જ જાતનું બિહેવિયર એ પ્રમાણે કોઈ પણ પાયલટે કર્યું હોત. પણ અહીંયા આગળ એટલો ફાયદો છે કે ઇઝ અ વિંગ કમાન્ડર, ઇઝ અ ફેરલી સિનિયર રેન્ક, અને ઓબ્વિયસલી હી મસ્ટ બી ઓલમોસ્ટ એટ અ સ્ક્વોડ્રન કમાન્ડર લેવલ. સો nothing else you can expect from such a dedicated pilot of the Indian Air Force. જી જરૂરથી ઉત્પલભાઈ, આભાર આપનો Z24 કલાક સાથે વાત કરવા બદલ. તો વિંગ કમાન્ડર અભિનંદન આવતીકાલે ભારત આવશે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પાકિસ્તાનની સંસદમાં તે વિશે જાહેરાત કરી છે.